જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આગળમાં વાગ્યા છે 7:30 અને આપણે હવે જીમમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. જો કે જાગવામાં તો આપણે પૂર્ણા સાથે જાગી ગયા હતા, પણ અત્યારે વહેલા જાગી અને આપણે વિડીયો એડિટિંગ અત્યારે હવારમાં કરી નાખ્યું હોય, બરાબર. કારણ કે કાલના આજના બધા વિડીયો ભેગા ના થઈ જાય એટલા માટે, બરાબર. તો હવે આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને હવે આપણે થોડી વારમાં જઈશું જીમમાં અને જીમમાં જઈ અને આપણો વ્લોગ કન્ટિન્યુ કરીશું. તો જોડાઈ રહેજો વ્લોગમાં, બરાબર. તો મિત્રો આપણે આવી ગયા છીએ જીમમાં, બરાબર. મેમ્બરને લઈ અને આપણે આવી ગયા છીએ અને બહુ મોડું થઈ ગયું. કેટલા વાગ્યા મેં પૂછે? તો 8 વાગી ગયા છે અને હારે એમ કીધી કે આટલા મોડા તમે જીમમાં ચમ આવો. શું કહેતા ભાઈ તમે? બહુ મોડું કર્યું તમે. હા, તો મોડું થાય ખરી વાલા આવડે, મોડું થાય ખરી. તમે 5 વાગે ઉઠીએ, બરાબર. તમે 8 વાગે ઉઠો, ના મજા આવે. તો તમે ટ્રેનર છો, ઉઠવું પડે. તમે કોઈ નવી નહીં કરતા, તમે નવી નહીં કરતા, વહેલા ઉઠવું પડે ને તમારે. બરાબર. તમારે વહેલા ઉઠવું પડે ને. કને તમારે ફોન કરી મેં ઉઠાડવાનો, અમારે ઉઠાડવાનો, એ તો કરવો પડે ફોન. તમારે ઉઠાડવાનો. ઓવે વાત કરો. અને હું એકલો ને હજુ પેલા ભાઈ એક્સરસાઇઝ કરી જ છે, બરાબર. એટલે મારા પાવર કરવાનો નહીં, બરાબર. શું કીધું? શું કીધું? ઓહ, ના કોઈ મજા આવી છે નહીં, ચોખ્ખી વાત છે, સમજે. હારડો આપણે આજ કયું વર્કઆઉટ કરવાનું? બાયસેપ. તો બાયસેપ ચાલુ કરી દઈએ. હાલ દલ પછી ભેગા થયા જોઈએ તમારી ગાડી વાતો કરો. એવું પછી તાજી રહ્યા તમે? જોઈએ તમારે. બરાબર. તો હવે આપણે આપણું વ્લોગ કન્ટિન્યુ કરીએ વર્કઆઉટ કરતી વખત, બરાબર. તો જોડાઈ રહેજો વ્લોગમાં. તો મિત્રો આજે આપણે આપણું બાયસેપનું વર્કઆઉટ પૂરું કરી રહ્યા છીએ. કમ્પ્લીટ ને? બરાબર. તો વર્કઆઉટ પૂરું કરી રહ્યા છીએ અને મહેમાન આપણા હંગાત છે, બરાબર. અને ઘરે મારા મોમોને આવ્યા છે, તો હું સૌ ઘેર ફટાફટ, બરાબર. અને નાહી ધોઈ અને તૈયાર થઈ જઈએ. પછી જોઈએ કે આજનું રૂટીન કઈ રીતનું રહે અને એ જોવા માટે તમે જોડાઈ રહો વ્લોગમાં. ટ્રેનરને હજુ વર્કઆઉટ ચાલુ જ છે. કેટલું બાકી છે હવે? 2 સેટ એમને બાકી છે, બરાબર. એને હું આવ્યો નહોતો ને એટલા ઘડી એને વર્કઆઉટ ચાલુ નહોતું કર્યું, મારા આવ્યા પછી જ ચાલુ કર્યું, બરાબર. તો હવે શીખર મહેમાન કઈ બાજુ છે, મહેમાનને બોલાવી લઈએ અને પછી આપણે જઈએ. કરણ છે? ઓ કરણ છે, શી બાજુ છે મહેમાન? હા, તો મહેમાન નીચે બાજુ જ્યાં તો આપણે જઈએ ફટોફટ, બરાબર. તો આપણે આપણું વર્કઆઉટ પૂરું કરીને ઘેર હેડ્યા અને મહેમાન તો શીખર ઉપર કંટાળ્યા રાખ્યું એ પહેલાંથી નીચે આવીને બેસી જાય. તો આપણે જઈએ ઘરે. તો મિત્રો આપણે જીમમાંથી આવી અને હવે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે બાઇકનું પેટ્રોલ પુરાવી અને પછી બાજરી જોવા જવાનો વિચાર છે. તો ક્ષેત્રમાં ઓટો મારતા આવીએ. તો જોડાઈ રહેજો બ્લોગમાં. હવે આપણે પેટ્રોલ પુરાવી અને પછી જઈએ સીધા ક્ષેત્રમાં, બરાબર. તો આપણે આવી જાય છીએ પેટ્રોલ પુરાવવા માટે અને વધારે તો નહીં પણ 70 રૂપિયા પેટ્રોલ નાખાઈ દઈએ. નાખી દઈએ 70નું પેટ્રોલ. લ્યો
તો પેટ્રોલ નાખી દીધું હોય. તો મિત્રો આપણે પેટ્રોલ ભરાઈ અને પછી ક્ષેત્રમાં જતા હતા બરાબર. અને મોમાના મંદિરે થઈને આવ્યા અમે બરાબર. અને હવે વાયકણ આપણે જે વિષ્ણુજી રહ્યા એ ક્ષેત્રમાં પાળીઓ નાખી એ હું તમને બતાવું. પણ એની પહેલાં જો કુંડી જેટલી મસ્ત ભરેલી છે. હાલ પાણી ચાલુ જ હતું, તરત જ બંધ થયું પાણી બરાબર. તો હવે વિષ્ણુજીને ભેગા થતા આવીએ કે એરા શું કરી રહી બરાબર. આ પડ્યું બાઇક બરાબર. નહીં હાલ ફર્યો હતો નહીં. હોમ ક્ષેત્રમાં વિષ્ણુજી બરાબર. તો આપણે હવે દેવ વિષ્ણુ જોડે લગભગ પાળીઓ નાખી. જોઈ લો એથી શેટ્ટેથી એ પાળીઓ નાખી બરાબર. તો જઈએ ઘણી વાર એની જોડે ટાઈમ પાસ કરીએ અને પછી આપણી બાજરી જોતા આવીએ ખેતરમાં બરાબર. તો આપણે પહોંચી જાય છીએ વિષ્ણુજી જોડે બરાબર. જો મહેનત કરીને પરસેવો થઈ ગયા હી. બોલો બોલો. મહેનત સિવાય કશું ખાતા નથી બરોબર. હા મહેનત કરીને જ ખાવા બરાબર. અને શું કરો? કપા ખાવાનો કપા હવા બંધ ચાલુ છે એમ. રહેવા છે ને પાળીઓ નાખો બરાબર. ચાણીવાળા પાણી સવારે બરાબર. બોલો બીજું બધું મજામાં? હા 8 ના પોતરી પોણે વળી જાય. કાલ 8 ને પોતરીએ બરાબર. અચ્છા તો 9 બાર હશે ને હમણાં. અમે વળી જતા હતા પેટ્રોલ પુરાઈ અને પછી જતા હતા આપણે આઈકાણ નારી જોડે બાજરી જોવા. અને વચ્ચે બાઇક દેખાણું મને ખબર પડી. કીધું વિષ્ણુજી આટલામાં ચોકા જઈશ બરાબર. હા તો વિષ્ણુજી કપાસ સોપાન ચાલુ હોય 5-6 સાડા બાજી છે અને વિષ્ણુજી પાડી નાખે. કાલ પાણી વળવાનું હોય. તો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર અને એ હેરાન કર્યા વગર આપણે જઈએ અને ક્ષેત્ર મોટો મારી અને પછી ઘેર જઈએ. હા હા પાણી હવે ઘેર જઈને ચબડ્યું. હા રડો હવે પછી વાત. તો હવે આપણે જઈએ સીધા ક્ષેત્રમાં બરાબર. આપણે આવી જઈએ છીએ ક્ષેત્રમાં અને આ બાજુ પાણી ચાલુ હોય. પાણી જાય છે તો બાજુના ક્ષેત્રમાં પેલી હોમમાં ઊભી થઈ આપણી બાજરી બરાબર. તો લગભગ ખાસા દાડે હું આ બાજુ ફોટો મારવા આવ્યો. સાથે 15-17 દાડા થયા છે કરણસિંહ. કેટલા દાડા થયા છે કોઈ કાણા હોમમાં ઊભી આપણી બાજરી. નોકરી હોય ને બધા ટાઈમ ઓછો મળે કોણ. અને અમે કોમ વગર આવીને શું કરીએ? આજ મારો લીધે ટાઈમ મળ્યો. હવે તમે હંગા થતા હતી કીધું જઈ આવો બરાબર. તો હવે હજુ એક પાણી પીએ બાજરી અને પછી બાજરી વઢાવવા આવશે બરાબર. મશીન દેવા કે ના ના મશીનથી શું વાટાય આજથી. એટલે 2 વીઘામાં છો મશીન બોલાવે. તમારી બાજુ ચાલે બનાવો. હા અમારી બાજુ ચાલે. અમારો મોટા મોટા પટ્ટા વળ્યા હોય એટલે ચાલે. 7 વીઘાના પટ્ટા હોય એટલે તમારું પોહાય બરાબર. મજૂર નહીં મળતો એવું. અમારે મજૂર તો નહીં મળતો પણ કોક કરીને વાઢવી તો પડશે વાઈ એટલે. તો મજૂર નહીં મળતો બરાબર. તો આ રહી આપણી બાજરી. હજુ મારું કોઈ પાણી પાવાનું કહેતા હતા અને એક પાણી પાઈ રહી પછી આપણે બાજરી વાઢવાની છે બરાબર. જોઈ લો ઠીક હતી બરાબર. અંદર જવાય એવું નહીં. તાપ બહુ લાગે છે. તાપ બહુ લાગે છે એટલે અંદર જવાય એવું નહીં બરાબર. અને હવે બાજરી જોઈ અને આપણે સીધા જવાનું છે ઘેર. હવે ચોય બીજે જવું નહીં બરાબર કરણસિંહ. ઘરે જઈને જમવું છે પહેલું તો અને પછી ઘેર પછી શિવરી જવું. હવે ભૂખ લાગી પછી શિવરી નીકળી બરાબર. અને આપણે જે બાજુ છે ને એ રહ્યું મંગુ ભાવ આવી. ઓહો
આ બાજુમાં જોઈને એરિયો આવી જો પેલા હોમ રહ્યા તો એ હું આવ્યું હે કપા સોંપી રહ્યો બરાબર એ સીધા શું કરે હા એ ઓય પાણી આવ્યું તો આપણે હાલ પેલા જે પાણી જોયું હતું એ પાણી મંગુભાઈ ખેતરમાં આવતું હતું બરોબર હેડીએ ક્યાં તો નહીં હવે તો તું હેડીએ ક્યાં તો નહીં હા શરીર ઉતરી ગયું ને વાત સાચી બરોબર કોઈ કેવું નહીં બોલ કી વખત બોલ એવું તો હવે તાણે મંગુબાન વાળવા દો પોણી અને આપણે જઈએ ઘેર કારણ કે તાપ વધારશે અને મહેમાનને ઘેર હેડવાનું જમીન તો આપણે ફટોફટ જતા રહીએ ઘરે તો મિત્રો વાગવામાં વાગ્યા છે 11:50 અને આપણે જમવા માટે બેસી જાય છીએ અને આજે જમવામાં કેરીનો રસ મોહનથાળ બટાકાનું શાક રોટલી અને ભેંડાનું શાક હતું પણ આપણે ભાવતું નહીં એટલે આપણે લીધું નહીં તો હવે જમીન પછી આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ બરાબર તો મિત્રો વાગવામાં વાગ્યા છે 8:30 અને અર્જુનના હંસરાજ આવી ગયા એ બરાબર હંસરાજ પહેલી બાજુ ગયો હોય અને અર્જુનના ભાઈના લગ્નની કંકોત્રીઓ લઈને આવ્યો હોય તો હવે થોડી કંકોત્રીઓ લખીએ અને પછી આપણે ફોટો પાડી અને ઘરે જઈએ બરાબર બરાબર ને અર્જુન બરાબર તો જેટલા કંકોત્રીઓ લખાવાની હોય એ બધાને લખાઈ જઈએ બરાબર બધા આપણે જો ઓપરેટર ડ્રાઈવર જે હોય અને કંકોત્રીઓ લખી અને પછી આપણે સીધા ઘેર જઈએ અને પછી ઘેર જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર અંશો ચી બધા ચી બાજુ કઈ બાજુ કઈ બાજુ હા રોલા પાડવા તો કંકોત્રીઓ લખીને પછી આપણે જઈએ ઘરે બરોબર તો મિત્રો આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને વાગવામાં વાગ્યા 10:05 અને આપણે હવે જમી લઈએ અને જમી અને પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ બરાબર તો આજે જોઈ લઈએ કે જમવામાં શું છે આ બાજુ તરબૂચ કાપેલું પડ્યું છે મેગીનું શાક છે આ છાશ ને રોટલી તો આપણે જમી લઈએ અને પછી જમી અને પછી બ્લોગનો એન્ડ કરીએ તો એટલા ઘડી જોડે રહેજો બ્લોગમાં બરાબર તો મિત્રો આપણે જમી અને પછી આપણા બ્લોગનો એન્ડ કરવા માટે આવી જાય છીએ અને આજનું આપણું આખું રૂટીન એ મેં તમને બ્લોગમાં બતાવી દીધું હોય તો આજના વિડીયોમાં આટલું જ મળશું નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ બરાબર અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી